શું દેખાય છે તે જ હંમેશા સત્ય હોય છે? કદાચ નહીં. અમુક રહસ્યો સમયના પેટાળમાં એટલા ઊંડા દટાયેલા હોય છે કે બહારથી બધું એકદમ સામાન્ય લાગે. પણ જ્યારે ડેટા અને પુરાવાઓ બોલે છે ત્યારે એક સાવ અલગ જ વાર્તા સામે આવે છે. આ એક એવા ગુપ્ત ઇતિહાસની વાત છે જે વર્ષો સુધી છુપાયેલો રહ્યો. બહારથી જોતા બનાસકાંઠાના કાંકરેજનું તેરવાડા એકદમ શાંત અને સાધારણ ગામ લાગે છે, પણ જમીનની નીચે એક ભયાનક, વીરતાભર્યો અને રક્તરંજિત ભૂતકાળ દબાયેલો છે. શા માટે આ ગામ આવો અકલ્પનીય ઇતિહાસ છુપાવીને બેઠું છે? આ સોર્સ મટીરિયલ અને ઐતિહાસિક તથ્યોના આધારે આજે આપણે આ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. 13 માત્ર એક આંકડો? બિલકુલ નહીં. આ માત્ર કોઈ ગણતરી નથી. આ આંકડો આ આખા ગામના અસ્તિત્વનો પાયો છે. ઇતિહાસમાં ઘણીવાર આંકડાઓ પાછળ મહાન બલિદાનો છુપાયેલા હોય છે, અને આ 13 એ શૂરવીરોની સંખ્યા છે જેમણે એક ભયાનક યુદ્ધમાં પોતાની માતૃભૂમિ માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરી દીધું હતું. આ વાત સદીઓ જૂની છે, જ્યારે કાંકરેજની ધરતી પર બહારથી આક્રમણોનો કહેર વરસી રહ્યો હતો. દુશ્મનો અત્યંત શક્તિશાળી હતા. પરિસ્થિતિ એકદમ ગંભીર હતી, પણ સામે પક્ષે માતૃભૂમિની રક્ષા માટે એ 13 વીરો અડીખમ ઊભા હતા. એમણે પીછેહટ કરવાનો તો કોઈ વિચાર જ ન કર્યો. એમણે મોતને સામેથી ભેટવાનું પસંદ કર્યું. આ કોઈ સામાન્ય લડાઈ નહોતી. આ પોતાના લોકો અને પોતાના અસ્તિત્વને બચાવવા માટેનું સર્વોચ્ચ બલિદાન હતું. અને ખબર છે, આ જ મહાન બલિદાનમાંથી જન્મ થયો આ નામનું તેરવાડા. આ શબ્દને ધ્યાનથી સમજીએ. 13 એટલે પેલા 13 શૂરવીરો, અને વાડા એટલે કે ગઢ અથવા લશ્કરી મથક, મતલબ 13 વીરોનો ગઢ. આ કોઈ રાજાએ આપેલું રૂપાળું નામ નથી. આ લોહીથી લખાયેલો વારસો છે. પણ સવાલ એ થાય કે આ 13 વીરોએ બલિદાન કેમ આપ્યું? આ જગ્યા એટલી બધી મહત્વની કેમ હતી? તો ચાલો બીજા ભાગ તરફ આગળ વધીએ. વ્યૂહાત્મક શતરંજ, વાઘેલા ઠાકોરોનું સૈન્ય મથક. લાગણીઓથી આગળ વધીને હવે નક્કર લશ્કરી રણનીતિ સમજીએ. જો આપણે એનિમેટેડ નકશા પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે તેરવાડા કોઈ અલગ રજવાડું નહોતું. આ કાંકરેજ સ્ટેટના શક્તિશાળી વાઘેલા ઠાકોરોના સીધા નિયંત્રણમાં રહેલું એક કેન્દ્રીય લશ્કરી મથક હતું. નકશા પરથી જોઈ શકાય છે કે આ એકદમ વ્યૂહાત્મક જગ્યા હતી. દુશ્મનો ગમે તે દિશામાંથી આવે, અહીંથી પ્રાદેશિક આક્રમણોને રોકવા સૌથી સરળ હતા. આ એક એવો ભૌગોલિક ગઢ હતો જ્યાંથી આખા પ્રદેશની રાજનીતિ અને સુરક્ષા કંટ્રોલ થતી. સત્તા ક્યારેય એક જગ્યાએ સ્થિર નથી હોતી. ભાગ 2: સત્તામાં પરિવર્તન. કાંકરેજનો પ્રાદેશિક સ્થળાંતર. કોઈ પણ શક્તિશાળી લશ્કરી મથક માટે હંમેશા ખેંચતાણ થતી જ હોય છે. 16મી થી 18મી સદી દરમિયાન આ પ્રદેશ પર દિલ્હીના મુગલોનો ભારે પ્રભાવ રહ્યો. સમય જતાં સંસ્થાનવાદી યુગ આવ્યો. 19મી સદીમાં સત્તા બદલાઈ અને આ વિસ્તાર બ્રિટિશ પાલનપુર એજન્સીના અધિકાર ક્ષેત્રમાં આવી ગયો. અંગ્રેજો પણ આ મથકનું લશ્કરી મહત્વ બરાબર સમજતા હતા, અને આખરે છેક 1947માં આઝાદી વખતે આ ભૂમિ ફરીથી કાંકરેજના વાઘેલા ઠાકોર સાહેબોના શાસન હેઠળ આવી. મુગલો આવ્યા, અંગ્રેજો આવ્યા, પણ તેરવાડાનું મહત્વ ક્યારેય ઓછું ન થયું. અહીં આપણને આધુનિક નજર અને ઐતિહાસિક વાસ્તવિકતા વચ્ચેનો મોટો તફાવત જોવા મળે છે. આજે કોઈ નકશો જુએ તો તેરવાડા માત્ર બનાસકાંઠાનું એક શાંત, સાધારણ ગામ લાગે, કોઈ જ હલચલ નહીં. પણ ઇતિહાસના પાના દર્શાવે છે કે આ તો એક અત્યંત મહત્વપૂર્ણ અને સદીઓ સુધી ભયાનક સંઘર્ષમાં રહેલું લશ્કરી મથક હતું. આજની શાંતિની નીચે સદીઓનો સંઘર્ષ અને રણનીતિઓ દબાયેલી છે. અને હવે આપણો છેલ્લો ભાગ, જીવંત વારસો, કાંકરેજનું અજય ગૌરવ. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ બધું માત્ર દંતકથાઓ કે જૂના પુસ્તકોમાં જ છે? જી ના. આ લશ્કરી ઇતિહાસના નક્કર ભૌતિક પુરાવાઓ આજે પણ તેરવાડામાં મોજૂદ છે. ત્યાંના જૂના બાંધકામો, કિલ્લેબંધીના અવશેષો. આ જમીન પોતે આ ભવ્ય ભૂતકાળની સાક્ષી છે. આ ખંડેરો આજે પણ જાણે એ 13 વીરોની શૌર્યગાથા કહી રહ્યા છે. સદીઓ પછી પણ આ કાંકરેજની એવી અસ્મિતા છે જે આજે પણ મહેસૂસ કરી શકાય છે. એક વાત તો પાકી છે, ઇતિહાસને તમે કાયમ માટે છુપાવી નથી શકતા. સત્ય અને બલિદાન ક્યારે નાશ પામતા નથી. કાંકરેજની માટીમાં પેલા 13 વીરોનો વારસો આજે પણ અજેય છે. તો વિચારવા જેવી વાત એ છે કે આપણી આસપાસ એવી કેટલીય જગ્યાઓ હશે જેને આપણે રોજ સામાન્ય સમજીને પસાર કરી દઈએ છીએ. શું ખબર તમારી આસપાસની કોઈ જમીન પણ આવો જ કોઈ રોમાંચક ઇતિહાસ છુપાવીને બેઠી હોય? ક્યારે વિચાર્યું છે